સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે 2000 કેરીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. કેરીનો રસ કાઢી મંદબુદ્ધિના બાળકોને અને સાળંગપુરમાં આવેલા ભાવિકોને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો અને જરદોશી વાઘા પહેરાવવામાં આવ્યા હતા. હવે જોઈએ સાળંગપુર આમતકની બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે અખાત્રીજના પવિત્ર તહેવાર નિમિત્તે ભવ્ય આંબાનો ઉત્સવ એવો 2000 કિલોથી વધુ આંબાની કેરીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે અખાત્રીજના પવિત્ર દિવસે અને પરશુરામ જયંતિ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને વિશેષ જરદોશી વર્કવાળા વાઘાનો શણગાર કરાયો હતો. સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. હનુમાનજી દાદાને કેરીઓ ધરાવી તથા દાદાના સિંહાસને કેરી દ્વારા શણગાર એવં 2000થી વધુ કિલો કેરીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો અને આ દર્શનનો હરિભક્તોએ લાભ લીધો હતો. અખાત્રીજના પવિત્ર દિવસે દાદાને કચ્છ, ગીર અને વલસાડની કેરી, સાળંગપુરની વાડીની 2000થી વધુ કિલો કેરીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. કેરીનો પ્રસાદ અને રસ સમઢિયાળામાં આવેલા આશ્રમમાં મંદબુદ્ધિના બાળકોને આપવામાં આવ્યો હતો. સાળંગપુર ભોજનાલયમાં પણ આ કેરીનો રસ ભક્તોને પીરસવામાં આવ્યો હતો. વૃંદાવનમાં 20 દિવસની મહેનતથી બનેલા જરદોશી વર્કવાળા વાઘા દાદાને પહેરાવવામાં આવ્યા હતા, જેમાં ફૂલની ડિઝાઇન જોવા મળી હતી.